માંગરોળ જવાનું છે અને અમે બેહીએ તો કેમ ના બેહાડો એ મને ખાલી કયો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું અને માહિર. હાય માહિર. તો અમે બંને અત્યારે અહીંયા કેશોદના રેલવે સ્ટેશનમાં ઉપર છીએ, બ્રિજ ઉપર. જુઓ નજારો કેમ છે અહીંયા. આ નીચેની આખું જે ટ્રેનનું બધું આખું પ્લેટફોર્મ દેખાય છે. આ પ્લેટફોર્મ, આ બીજું પ્લેટફોર્મ અને ઉતરવાના રસ્તા છે ને 3 છે. જો એક અહીંયા છે, આ 2 અને ત્યાંથી છે 3. એને 3 ઉતરવાના રસ્તા છે. હા 3. હજી થોડું કામકાજ જો અહીં બાકી છે. અહીં રેતી પડી છે, અહીંયા રેતી પડી છે, ત્યાં થોડોક મશીનરી ને બધું પડ્યું છે. બાકી બ્રિજ એકદમ મસ્ત બનાવ્યું. માહિર આ સાઈડ આવતો રે. હા ત્યાં નહીં જવાનું હાલ. બાકી ભાઈ ગાઈસ લુક ચેક કરો કેમ છે. એકદમ મસ્ત લુક લાગે. ચાલો હે હવે આપણે એમાં નીચે જઈએ. યાર અમે અહીંયા બંને જ નથી. પપ્પા છે, શિલ્પા છે, મમ્મી છે. અમે ટોટલ 4.25 લોકો આવ્યા છીએ. હું 1, પપ્પા 2, મમ્મી 3, શિલ્પા 4 અને માહી છે એ સાવ નાનો છે એટલે એને આપણે 1.25 માં ગણ્યો એટલે 4.25. ચાલો ચાલો હું તમને બતાવી દઉં. જો ત્યાં જ બેઠા છે. ચાલ ધીરેથી ઉતરજો અહીંથી. જો અહીંયા બરોબર. જો અહીંયા છે ને આ પડી જાય. જ્યાં ઠેબુ એવું લાગે ને તો ધીરે ઉતર. એટલે ઉધરસ તો જો તને અકલ મઠા. બારી પણ ખુલ્લી રાખે. બંધ રે. બંધ કે નહીં પણ શું છે હે? બહુ મજા આવે. બારી નવી આવી ગયો હમણાં જો ટ્રેનમાં. ઘણો બધી ફાયદો છે. વાહ મસ્ત બારી આવી ગઈ. ઓલી તો આપણે ઉપર નીચે કરવી પડતી હતી. તો ગાઈસ એ ચૂપ થા. મમ્મી આવી છે ઓમતા તારી. ચૂપ થા. ઓલો માહિર કે માહિર આ જોઈ ગઈ. ના હવે બેઠો રે. ગાડી પહેલી વાર બેઠો ને તું? ગાઈસ માહિર છે ને ટ્રેનમાં પહેલી વાર બેઠો છે ને જો કેવો એન્જોય કરે છે અત્યારે ટ્રેનમાં. એ માહિર કેવું લાગે? નથી મસ્તી. ગાઈસ અમે પહોંચી ગયા છીએ હવે ભક્તિનગર સ્ટેશનમાં. ઠેલો લેવાનું કે લાવો કે લઈ લે. તો અમે પહોંચી ગયા છીએ ભક્તિનગર સ્ટેશનમાં અને અહીંયા જો આડો રસ્તો જાય છે ત્યાંથી નીકળી જાય. માં તો આગળ અમારે બહુ આગળ ફરવું પડે ભાઈ. તો ધીરે ધીરે બધી અહીંથી ઉતરી જાય ત્યારે. તો ગાઈસ અમે આવ્યા છીએ રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલે. કેમ કે અહીંયા જે મામા છે માહીના દાદા, તો એ જે છે ને અહીંયા અત્યારે એમનું ઓપરેશન હતું તો એના માટે જ અમે ખબર કાઢવા માટે આવ્યા છીએ. પણ કોઈને અંદર જવાની મનાઈ છે એટલે બધા છે ને આ રીતના જે પાર્કિંગ એરિયા હોય ને ત્યાં રહે. તો બધા છે ને ત્યાં બાજુમાં બેઠા છે. હું અત્યારે માહિરને ફેરવવા માટે બહાર નીકળ્યો છું કેમ કે એ બહુ બોર થતો હતો. ચાલો હવે એને થોડીક વાર ફેરવી દઉં. જો અહીંયા જ બેસીને છે ને અમે જમ્યું હતું. આ પાથર્યું હતું અહીંયા અને અહીંયા જ બેસીને જમ્યું હતું અમે. અત્યારે બધો આખો સામાન અંદર મૂકી દીધો છે બધાએ ભેગો.
હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ ભક્તિનગર જંકશને ફરીથી અને હવે અમે જવાના છીએ અહીંથી ફરીથી ટ્રેનમાં ઘરે. બાકી અહીંથી તમે નજારો જોઈ શકો છો મારી પાછળ છે, અહીં ભક્તિનગર જંકશનનો જોવા મળે. જો અહીંયા ટ્રેન ઊભી છે, અહીંયા પ્લેટફોર્મ છે, ત્યાંથી આ સીડી નીકળે છે. કેમાં? હા, એમાં જશો. હા, એ માલગાડી છે. આપણે બીજી ટ્રેન આવશે હમણાં અહીંથી. હા, હજી ગાઈસ અમારે છે ને ટ્રેન આવવામાં 1 કલાકની વાર છે. 1 કલાકની હજી ગાઈસ અમારે ટ્રેન આવવામાં છે ને 1 કલાકની વાર છે. ફૂલ ગીર્દી હો ભાઈ, ફૂલ ગીર્દી. જો ઉભવાની જગ્યા નથી. ફાઇનલી કેશોદના જંકશને અમે પહોંચી ગયા. ગાઈસ, જુનાગઢથી જગ્યા મળી હતી, ત્યાં સુધી જગ્યા જ ના મળી. બધા જતા રહે છે થોડાક આગળ, હું પણ જાઉં છું. હવે અમને ટાઈમ પર રિક્ષા પણ મળી ગઈ છે વહેલી, તો પહોંચે ઝડપથી ઘરે. માંગરોળ જવાનું છે અને અમે બેહીએ તો કેમ ના બેહાડો? બેહીએ તો કેમ ના બેહાડો? એ મને ખાલી કયો. હાલો એમ કેમ? એમ નહીં, તમે એમ કહો કે માંગરોળ જવાનું છે, તમે ઓલી રિક્ષામાંથી ઉતરા છો, તમે ઓલી રિક્ષામાંથી ઉતરા છો, તો મારે અધિકાર જો મારી વાત અધિકારની વાત છોડો. તમારો ધંધો છે કે તમારી ભાઈબંધી છે મોટી, એટલી વાત કહી દો. તમારી ધંધો નહીં, તમારો ધંધો મોટો કે તમારી મિત્રતા મોટી, એટલી વાત કહી દો. હા ભાઈએ તમને એમ કીધું કે એ લોકોને બેસાડતા નહીં. આ ભાઈ માંગરોળ જાય છે, આ ભાઈ માંગરોળ જાય છે અને આપણે બેસવાનું ના પાડે છે. હાલો બેહો, આમાં બેસો. જોઈએ છે કોણ ના પાડે. તો મિત્રો, અમે ઘરે પહોંચી ગયા છીએ અને તમે જોયું કે રસ્તામાં શું થયું હતું. વાત આખી એમ હતી કે અમે રેલવે સ્ટેશનથી જ્યારે નીકળ્યા ત્યારે અમે બહાર નીકળીને રિક્ષા જ્યારે શોધતા હતા ત્યારે આ ભાઈ કહેતા કે અમે હું માંગરોળ જાઉં છું, તો બેસી જાઓ. અમે ભાડું નક્કી કરીને માંગરોળની રિક્ષામાં બેઠા. હવે એને થોડોક ઘરાકી બાકી હશે, તો એ ઘરાકી કરવા માટે કેશોદની અંદર 4 ચોકમાં ઊભો રહ્યો. હવે ઊભો રહ્યા પછી એણે અડધી કલાક સુધી ન્યા ને રિક્ષા રાખી. ટ્રાવેલ્સ જતી રહી, બસ જતી રહી બીજી 2. અમે ત્યાં હટ્યા નહીં. અમે કહ્યું કે ચાલો હમણાં નીકળશે. ભાઈનો ધંધો નથી બગાડવો. પણ ભાઈ છે કે એને નહીં, હજી 1 પેસેન્જર ઘટે છે, તો એને લીધે એને અડધી કલાક બગાડી. અડધી કલાક પછી અમે રિક્ષામાંથી ઉતરી ગયા અને એ પછી બીજા અલગ અલગ રિક્ષાવાળાને કહેવા માંડ્યો કે પેલા લોકો મારી રિક્ષામાંથી ઉતર્યા છે એને બેસાડતા નહીં. એટલા માટે 2-3 રિક્ષાવાળા એની વાત સાંભળી અને અમને રિક્ષામાં બેસાડતા જ નહોતા અને જતા રહેતા હતા. ખોટું બોલતા હતા કે અમે માંગરોળ નથી જતા, કે અમે આમ નથી જતા, કે અમે તેમ નથી જતા. હાવ ખોટું બોલતા હતા. પછી મેં ભાઈને જોયો કે ભાઈ તું માંગરોળ જાય છે કે નહીં. મેં વેરીફાઈ કર્યું કે હા હું જાઉં છું. હા, તો પછી કેમ નથી બેસાડતો? કે મારી મરજી. પછી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. ત્યાં આ લોકોનો મેં ચહેરો એટલા માટે ઢાંક્યો છું કેમ કે એકવાર મેં આને માફ કર્યા છે. હવેથી જો આ રીતના કોઈ પણ રિક્ષાવાળા કે કોઈ પણ પબ્લિક તમારી સાથે જો આવી રીતે છેતરપિંડી કરતી તમને જોવા મળે, તરત વિડીયો ચાલુ કરી દેજો. ડરતા નહીં. આવા લોકોને ખુલ્લેઆમ કરવા જરૂરી છે, બરોબર? તો આ વિડીયો તો અત્યારે તો અમે એકદમ બ્લર રાખીને રાખ્યું છે જેથી એનો ધંધો ના બગડે. જરૂરતમંદ લોકોને આ વિડીયો વધારેમાં વધારે શેર કરો જેથી એને પોતાનો હક ખબર પડે. હજી કહું છું, જ્યાં પણ તમને આવી વસ્તુ ખબર પડે ને, વિડીયો બનાવવાનું ચાલુ કરી દેજો અને આવાજ ઉઠાવજો ભાઈ.